હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે હું તમારા માટે લઈને આવી છું સરસ મજાનો જ્યુસ. પપૈયા અને નારિયેલ પાણીથી આપણે બનાવીશું જ્યુસ. એકદમ હેલ્ધી, ટેસ્ટી અને પેટના સ્વ બીમારી મટાડી દે એટલો સરસ હોય છે. તો બનાવવાની આપણે ચાલુ કરીએ. સૌથી પહેલાં મેં નારિયેલમાંથી આપણે પાણી પણ નીકાળવાનું છે અને પપૈયું પણ સમારવાનું છે. તો પહેલાં આપણે પપૈયું સમારી દઈશું. મિત્રો, આ પપૈયું જે છે એ કંઈ પણ જાતના કેમિકલ વગરનું છે, અમારા ઘરનું જ છે. મમ્મીના ઘરે આવી રીતે પપૈયા બહુ સરસ લાગે છે, તો મમ્મીના ઘરનું છે, કંઈ પણ જાતનું કેમિકલ વગરના જ રેડી થાય છે પપૈયા. એકદમ ઓછા બીજ હોય છે, બહુ સરસ મજાનું પપૈયું છે. તો આપણે આટલા પપૈયાનું જ્યુસ બનાવીશું, અડધાથી થોડું ઓછું. તો આપણે એને આવી રીતે થોડો આ પીળો ભાગ આવે એ કાઢી દેવાનો, કેમ કે આ ભાગ થોડો કડવો લાગે આપણને. પછી આવી રીતના છિલકું નીકાળી દેવાનું છે. હવે મેં એક વાટકો લીધો છે, વાટકાના અંદર આપણે આવી રીતે પીસીસ કરી લેવાના છે. બધું જ પપૈયું આપણે આવી રીતે પહેલાં સમારી દઈશ. પપૈયું થઈ ગયું છે સમારીને રેડી. મિક્સરનો જાર લઉં છું, એના અંદર આપણે બધું જ પપૈયું નાખી દેવાનું છે સમારેલું. હવે અંદર નારિયેળ પાણી નાખવાનું છે, તો આવી રીતે છેપ કરી દઈશું નારિયેળને. નારિયેળ પાણી આપણે આખું નાખ્યું છે, બીજું પણ આપણે આવી રીતે જ કરી અને નાખી દેવાનું છે. બીજું પણ આવી રીતે કરી દઈશ. બીજું બે નારિયેળ પાણી આપણે નાખ્યા છે અંદર. હવે આપણે આને પીસી લેવાનું છે. હવે આપણે આને મિક્સરના બે ઘૂમરા માર્યા પછી આપણે અંદર એક ચમચી ખાંડ નાખું છું, કેમ કે આપણા ઘરના અંદર એવા શોખીન માણસો પણ છે કે એમને ગળવું જોઈએ. મસ્ત જ્યુસ રેડી થઈ ગયો છે. એક બરણી લીધી છે અને એક ગ્લાસ લીધો છે. આપણે ગ્લાસમાં બરફ વગરનું ભરવાનો છે અને બરણીના અંદર બરફવાળો પ્લેટ લીધી છે, એના અંદર આપણે મૂકી દઈએ છીએ. મિત્રો, આજની વિડીયો અમારી સારી લાગી હોય તો પ્લીઝ એક લાઈક કરજો, દોસ્તોની અંદર શેર કરજો અને આ ગરમીના મોસમના અંદર જરૂરથી બનાવી પીજો. ઓકે, બાય બાય.